ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. આજે કદાચ અમે બે તમને એક વિડીયોમાં છેલ્લી વાર જોવા મળશું. હવેથી નહીં મળીએ જોવા તમને, કારણ કે હું હવે જાઉં છું શુશબરી છોડીને ડાટફોડ ત્યાં રહેવા, કારણ કે મારા વિઝા સ્પોન્સરશીપ બધું ત્યાં થયેલું છે. કેટલો ટાઈમ માટે જાવશે એ નથી ખબર. એ મારી 5 દિવસ એટલે મેં અહીંયા શુશબરીનું જે છે ને ત્યાં મેં અપ્લાય કરેલું હતું, પણ બહુ બધા પ્રોબ્લેમ આવ્યા. એ સોલ્વ કરતાં કરતાં પછી મારી મેનેજરે મને ડાટફોડમાં આપ્યું છે. ત્યાંના કેર હોમમાં મને આપી છે સ્પોન્સરશીપ. એટલે હવે મારે ત્યાં શિફ્ટ થવાનું છે. એટલે હવે હું ને મગુ બે અલગ અલગ થઈએ છીએ. ત્યાં મારે ક્યાં રહેવાનું છે, કોની જોડે રહેવાનું છે, હજી કોઈ તો પતો નથી. અને કેવી રીતે હું ખાવાનું બનાવીશ, કેવી રીતે જોબ ઉપર જઈશ, કાંઈ ખબર નથી મને. બધું એક નવી જગ્યા છે. લંડન હોય ને તો લંડનમાં આપણે સર્વાઈવ કરી લઈએ, હાલો કાંઈકનું કાંઈક ત્યાં મળી જાય. પણ લંડનની બહાર હોય ને થોડુંક અઘરું પડી જાય. આપણે તે ઠંડીમાંથી બહાર આવ્યા છીએ તો કેટલા નાક લાગવા અમે હમણાં શોપિંગ કરીને આવ્યા. થોડી કેટલું શોપિંગ કર્યું. આમ ક્યારના ગયા હતા, આમ ક્યારના બહાર જ રખડવી. હા, પણ ન્યૂ યર છે ને એટલે બધું બંધ છે. એટલે હવે બહુ નથી લેવાનું. પછી હું ત્યાંથી લંડન નજીક થાય છે, 2 કલાક જેવું થઈ જાય. 2 કલાક નહીં, ટ્રેનમાં તો કલાક જેવું જ થાય, પણ તો એ ત્યાંથી આમ ને એવી રીતે બધી શું કહેવાય વધુ ટાઈમ જતો રહે. એટલે ત્યાંથી લંડન જઈને શોપિંગ કરવી પડશે. પણ લંડને ક્યારે શોપિંગ કરવા જવાય કાંઈ ખબર નહીં. હું બનાવીને ખાય એ મને નથી ખબર. ખીચડી નથી કર્યું ખીચડી. મેં પહેલાં છે ને ખીચડી, ચોખા અને ઓલી દાળ, ખીચડીનો સામાન જ લીધો છે. પહેલેથી ને બધું લેવું પડે ને, ચટણી, મીઠું, હળદર, રાઈ, એવું પહેલાંથી બધું લેવું પડે. હાડું તે બધું લીધું છે, થોડું લીધું છે જોઈએ. આના ચરોતર આવવા માંડ્યું છે. એટલે એવું બધું છે. બહુ બધા પ્રોબ્લેમ હાલે. બધા આપણે ઇન્ડિયામાં ન્યૂ યર સેલિબ્રેટ કરે છે. તડકો આવે પણ અહીંયા તમે જોવો ને, હા આવું 1 મિનિટ મૂકી દે. આપણે છે ને, આપણે લોકો હવે બધા ન્યૂ યર બહુ સેલિબ્રેટ આપણે ત્યાં કરવા માંડ્યા છે. મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યું. અહીંયા ન્યૂ યર જેવું કંઈ લાગતું નથી. હવે બધા ઘરે સેલિબ્રેટ કરતા હોય તો ખબર નહીં, પણ આ લોકો હવે નથી સેલિબ્રેટ કરતા, પણ આપણે કરવા માંડ્યા છે. એવું છે. શરમ કરો તમે બધાય. આપણું એ કોઈ કાંઈ સેલિબ્રેટ કરતું નથી તો શું કામ તમે બધા એનું સેલિબ્રેટ કરો છો? આપણે લોકોનો પ્રોબ્લેમ જ આ છે. અનુજભાઈની વાત સાચી હતી. અનુજભાઈ મને કહેતા હતા ને. ચાલો તો હવે આપણે સામાન ગોઠવવો પડશે ને, તો બધું ઉતારવાનું છે. આમાં નથી લઈ જવાનું, ડોન્ટ વરી. પકડજો મગુ. આ મગુનું હેલ્મેટ છે. ચણિયા ચોળી છે અને સાયકલનો તાળો છે અને એવું બધું કંઈક થોડું ઘણું છે. આગળ છે મારા પિયાનાનો બોક્સ. હવે પિયાનો નથી, આ પિયાનો જ છે, ગિટારનો છે. સોરી, ગિટારનો બોક્સ છે. પાર્ટ છે ને, પાર્ટને એવું બધે બહુ શોખ છે, તો કોઈથી વગાડવાનો ટાઈમ નથી. એ તો પિયાનાનો બોક્સ કેમ? પિયાનાનો આપણે તોડી નાખ્યું. ઓકે. કપડાં ગોઠવવા માંડ્યા છે. થોડાક જ અત્યારે લઈ જવાના છે, કારણ કે એટલાક વાસણ અહીંથી લઈ જઈશ. અમારી ડાયરી, મને લખવાનો બહુ શોખ છે, એકલી હોય ત્યારે. એ ભગવાન, બેગું નાની ને ઇમોશન બહુ વધુ થઈ જાય ક્યારેક. લાસ્ટ ન્યૂ યર હતું ને, 1/1/2025 જ્યારે શરૂ થયું ને, ત્યારે મેં ઘર બદલ્યું હતું. પછી આ 2025માં આખા વર્ષમાં મેં 5 ઘર બદલ્યા. વિચારો તમે. એટલે કદાચ હું ઇન્ડિયા હોય ને તો અત્યારે તો હું રોઈ અડધી થઈ ગઈ હોય, પણ લંડને મને સ્ટ્રોંગ બનતા શીખવાડ્યું. પછી આ બધા કપડાં છે, આખો કબાટ ભર્યો છે, પણ કાંઈ લઈ જવાશે નહીં, કારણ કે મારે 4 થી 5 ટ્રેન બદલાવીશ ત્યારે હું ત્યાં પૂગઈ. 5 તો પાકી. એટલે અત્યારે હું બધું નહીં લઈ જાઉં, પછી ક્યારેક વાત.
પછી અહીંયા આવે 2-3 દિવસની હારે રજા હોય ને ત્યારે, અને ત્યારે લઈ જઈશ. મગું ગોઠવે છે જો. દીકરી તો પારખી યુનિફોર્મ હું અત્યારે એક લઈ જાઉં છું, પણ આપશે જ, પણ સેમ બ્રાન્ચ છે એટલે હોય જ નહીં ને. પછી લાવો બીજું લાવો. અમારી ડાયરીઓ આમ આખો મૂકવાનું. હા, આવું તો હાથમાં લઈ શકો. ક્યાં હાથમાં મારે કેટલે થેક લગીને લઈ જાઉં? તો ડાયરી લઈ જાય ને પર્સને શું કરવું છે આખું? તો ડાયરી મૂકી દે ખાલી. એ તો જગ્યા નથી ને તમારા પાસે ડાયરીનું ખૂટવાની. આમાં ફાઉન્ડેશન બધામાં, આમાં નહીં, આમાં ફાઉન્ડેશન. હવે ટીશ્યુમાં બધું લખેલું હોય, મારા ટાર્ગેટ હોય ને, હું હાવ બેઠી હોય ને, જો ક્યાં મહિનામાં કેટલા કમાણાનું. એન્ડ ઓફ ધ ઓક્ટોબર આઈ હેવ ટુ, શું છે આમાં દેખાણ, આઈ હેવ ટુ earn 5,000 pounds. આ નહીં ભરું, આ પર્સમાં જ રહેવા દો. બરાબર, પાઉન્ડ બતાવી દો લોકોને. ખુલ જા સિમ સિમ, નહીં ખુલતું એક હાથે, લાવો. ખોલ દે. હું લંડન હતી ને ત્યારે પાછી કેશ ઓન હેન્ડ જોબ આવતી તો ત્યારે બહુ પૈસા હોત, ત્યારે બધી નોટો હતી. પછી મેં બધી બેંકમાં જમા કરી. જે આ 2 પાઉન્ડનો સિક્કો છે, તેન આ 1 પાઉન્ડ છે. આ ઘણો કેટલા છે? ઘણા છે. આ 50 પેન્સ છે, આ 20 પેન્સ છે, મગું ગણે છે. પછી આ 5 પેન્સ છે. નેક્સ્ટ 2 પેની ક્યાં ગઈ? આ 2 પેની છે, અને આ 1 પેની છે. એટલે તો 50 સેન્ટ છે. ઊભા રહેજો. 1 પેની, અરે 1 પેની. ઓ ફોકસ થઈ જાય છે. 1 પેની. આ ક્યાંક બીજાનો છે, આપણે ઇન્ડિયન, આ લંડનનું નથી, એ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું છે. આમાં રસ્તામાં જ મળ્યું હોય નહીં છે. હા, સરખું ફોકસ ન થતું. જો યુનાઇટેડ સ્ટેટનું છે. કેટલા છે મગો? આ 15 છે. 16, 17, 18, 19, 20, 21, આ કેટલા છે? 22. આ 2 પેન્સ છે. 22. આ 2 પેન છે. 4, 23, 38 પાઉન્ડ જેવું છે. મને બહુ અજીબ લાગે, એને કેશ ઓન હેન્ડ, કેશ એના હાથમાં એટલું બધું નહીં આવ્યું એટલે. આમાં 1807 લખ્યા છે, આમાં 2001 લખ્યા. હું જ્યારે લંડનમાં નવી આવીને ત્યારે મને ન ખબર પડતી કે કયો 1 પાઉન્ડ છે ને કયો 20 પેન્સ છે. પણ હું ત્યારે છે ને એક સ્ટોરમાં કામ કરતી, આપણે ગુજરાતી જ હતું સ્ટોર, રેસ્ટોરન્ટ, શું કહેવું, સ્વીટની શોપ હતી, સ્વીટ્સ એન્ડ સેવરીઝની. તો ત્યાં હું કાઉન્ટર ઉપર હોય એટલે આપણે શું કહેવાય, કસ્ટમર આગળથી પૈસા લેવાના હોય ને એવું હોય ને, એટલે ખબર પડવા માંડી. એવું હતું બધું. એલિઝાબેથ લખ્યું છે. હવે ચાર્લ્સ લખેલું આવશે હવે એનામાં. હા, હવે બદલી ગયું ને, નોટોમાં ઓલાનો ફોટો આવવા માંડ્યો ને. રાણી મરી ગયા. રાણી વૈયા ગયા બિચારા. અચ્છા, 5 પાઉન્ડની નોટ. ખોલ મગો. આમાં રાણી છે, જોઈ. ટીકડે 5 પાઉન્ડ. ઉલટાવીને બતાવો બહેન. આ કોણ ભાઈનું થોડું છે, મને નહીં ખબર. એન ઘરના છે. ઘરના છે. મૂકું એવું કીધું, એને ઘરના છે. એટલે હવે એને ઘરના. આમમાં મૂકું છો કે આમાં? ઓકે. હા હા. જો સોનાનું ચેન આપવું છે. આપું શું, ઊભી તો રે. આ ચેન છે ને મારા ભાઈને મળ્યો તો, એ ક્યાંકથી મળ્યો હતો, તમે એણે મને આપ્યો. મેં તો ઇન્ડિયા જઈને ચેક કરાવડાવી સોનાનો છે કે નહીં. બતાવો તો. ચાલો જોઈ લો, તને ખબર પડે. કારણ કે 2 વર્ષ થયા તો કાળો પડ્યો એવું લાગે છે તને? આ ખોટો છે. ખોટો છે તો નાખી દેવી.
બિકોઝ આ ધોળું થઈ ગયું કડિયું તો આની કાળી નથી પણ ધોળી થઈ ગઈ ધીસ ઇઝ ફેક સુભાષ તે મને જે ચેડ આપ્યો હતો ને એ ખોટો ખોટો છે છે. ઓકે મારા ભાઈ એટલે જ્યારે તો વળી આપતો નહોતો નહીં આ સાચો હશે મેં તું લાય આલ્યો મને એને આપી દેજો એટલે સુભાષ હું કેમ્બ્રિજ આવું ને ત્યારે હું તને આ પાછો આપી દઈશ તારો ચેન ઓકે ખોટો તારા છે ને? તારા હમણાં લગ્ન છે ને તો તારા લગ્નમાં તને આ ચેન ગિફ્ટ કરી દઈશ સાચો હોય તો તારા 1.5 લાખ અને ખોટો હોય તો તારા 15 રૂપિયા ઓકે જો તે દિવસે મારે ક્રિસમસ ડેના દિવસે બધાને બહુ દાબેલી પસંદ આવી હતી તો અમને કીધું છે કે મારા માટે તું દાબેલી બનાવી દે ને તું જાય પહેલાં તો આજે મેં એનો પ્રોગ્રામ રાખી દીધો દાબેલી બનાવી દીધી અને હમણાં મોકલાવી દઈશ એને ઘરે તમે જોઈ શકો છો હેલો તો દાબેલી પહોંચી ગઈ છે મારી ફ્રેન્ડ સુધી અને એનો રિવ્યૂ પણ આવી ગયો છે એને એના ભાઈની બધા ખાવા બેસી ગયા છે સાંભળો Divya, we had thank you so much. It was nice. We just had it now. It was so good. Thank you so much, Divya. Thank you, Divya. Thank you. તો એ લોકોને મારી દાબેલી ભાવી ગઈ છે તમને શું લાગે અમારે રેસ્ટોરન્ટ ખોલવું જોઈએ કે ના ખોલવું જોઈએ કેટલું બધું તો ટેલેન્ટ છે નહીં રેસ્ટોરન્ટ ખોલવા જેટલું પણ તો એ લોકોને ભાવે એટલે ઘણી તો થેન્ક યુ સો મચ અમારો વિડીયો જોવા માટે અને લોકો અમારા યુટ્યુબ ચેનલમાં ના આવે કારણ કે અમે એવું અજમાવીએ છીએ કે ક્યાંય પણ લિંક શેર કર્યા વગર અમારા ચેનલમાં કેટલાક આવે છે લોકો જોવા માટે 10 આવે તોય કાંઈ વાંધો નહીં 15 આવે તોય કાંઈ વાંધો નહીં પણ આ બધા કહે છે ને કે તમે કન્સિસ્ટન્સી રાખો તો તમારું ગ્રોથ થાય યુટ્યુબમાં એટલે અમે ચેક કરતા હતા પણ વચ્ચે અમારી કન્સિસ્ટન્સી વિખાઈ ગઈ હતી એટલે હવે અમારે વાંક ના કહેવાય ને એ લોકોને યુટ્યુબવાળાને વાંક ના કહેવાય પણ જોઈએ હવે બહુ એવું લાગશે તો યુટ્યુબની લિંક બધામાં શેર કરશું અત્યારે ચાલવા દઈએ ઓકે તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ હર હર મહાદેવ ગુડ નાઇટ